महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् नमः शिवर्धमानाय निर्धुतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्या दर्पणायते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 5 બોધ વચન પાન નંબર 10 અને બોલ નંબર 29 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી। આજે બોલ નંબર 30 છેલ્લો 29મો બોલ હતો તે રાગાદિથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન। રાગાદિક ભાવોને કર્માધીન ભાવોને છોડવા, વિરક્ત થવું, મૂકી દેવા, છોડી દેવા, ત્યજી દેવા એનું નામ સમ્યક જ્ઞાન। 30મું પુષ્પ 30મું વચન છે સુગંધી પૂતગલ સૂંઘવા નહીં, સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તો રાગ કરવો નહીં। સુગંધી પૂતગલ સૂંઘવા નહીં, માનો કે ત્યાં જવાનું થયું તો રાગ કરવો નહીં। સુગંધી પૂતગલમાં શું આવે દેખે તે રીતે દીપ, ધૂપ, દીપ, અગરબત્તી, સેન્ટ, પરફ્યુમ, અત્તરથી માંડીને જે કંઈ હોય તે। કેટલાકને ભૂખ લાગી હોય તો ખાદ્ય પદાર્થની આહાર સંજ્ઞા પ્રબળ હોવાથી જમવાની વસ્તુની સુગંધ આવે તો પાછો ત્યાં જાય। તો અહીંયા કહે છે કે સુગંધી પૂતગલ સૂંઘવા નહીં, પેલું તો નાકમાં સહેજે આવી જાય છે, બને ત્યાં સુધી તો ફૂલ, અત્તર, પરફ્યુમ કોઈ પણ સુગંધી દ્રવ્યને સૂંઘવા જેવું છે જ નહીં। સૂંઘવા માટે છે પણ આપણને સૂંઘવાની આજ્ઞા નથી। એ ઘ્રાણેન્દ્રિયનો વિષય છે, નાકનો વિષય છે, બે જ છે, સુગંધ અને દુર્ગંધ। તો જેમ દુર્ગંધ ગમતી નથી તો એવી રીતે સુગંધ પણ રાખવા જેવી નથી, કરવા જેવી નથી। એટલે કે સુગંધી પૂતગલ સૂંઘવા જવા જેવું નથી। પણ માનો કે તેની પાસેથી પસાર થયા, સ્વાભાવિક કુદરતી રીતે ઓટોમેટિક આપોઆપ તેવી ભૂમિકામાં ગયા। બગીચો હોય અથવા આપણે જ્યાં રહેતા હોય ત્યાં પારિજાત જેવા વૃક્ષ હોય અને પુષ્પની સુગંધ લહેરાતી જ હોય, હવામાં હોય જ, મોગરા વગેરેની હોય, ગુલાબ વગેરેની હોય, તો પછી આપણે જવાનું થાય છે અથવા તો એવી વસ્તુ, એવા પુષ્પો આપણી આજુબાજુ છે તો એની સુગંધ સહેજે આવે છે, અગરબત્તીની સુગંધ સહેજે આવતી હોય છે, એમાં આપણે ગયા અથવા તો આપણી પાસે આવ્યું તો તેવી રીતે ત્યારે પણ રાગ કરવો નહીં, એને ક્ષણિક માનવું અને હેય ગણવા જેવું છે, છોડી દેવા જેવું છે કે આ નાકનો વિષય છે, આમાં રાગ કરવા જેવો નથી। આ તો જળ વસ્તુની વાત થઈ। કેટલીક વખત જીવતા જાગતા આપણી જેમ ચેતન આત્મરામ એને એમ થાય કે સેન્ટ લગાવવું, પરફ્યુમ લગાવવું, કલોન લગાવવું, આફ્ટર શેવ વગેરે, અને પછી એમાં જે સુગંધી પૂતગલ છે તો પોતે સૂંઘે છે, આજુબાજુનાને સૂંઘાડે છે કે સૂંઘો સૂંઘો, મેં કેવું સુંદર લગાવ્યું છે। તો એ વખતે એ સ્વાભાવિક છે, હવામાં છે, આપણે પ્રયાસ કર્યો નથી, પણ ગમે તેટલી સુંદર સુગંધ હોય તો પણ રાગ કરવાની ના છે, રાગ કરવાનો એ પૂતગલ છે। દેહ ઉપર કેટલાક લગાવે, દેહ શું છે? પૂતગલ પરમાણુનો, અનંત પૂતગલ પરમાણુનો ઢગલો, સંચય, સમૂહ, એમાં શું મમતા કરવાની છે? દેહ પાસેથી કામ લઈએ છીએ તોય મમતા કરવાની નથી, તો એના પર મૂકેલું સુગંધી દ્રવ્ય તો પર થયું, બિલકુલ પર થયું। પોતે લગાવે કે બીજો લગાવે એમાં મોહાવા જેવું, રાગ કરવા જેવું તો બિલકુલ નથી, અને બીજાને પણ એમાં લઈ જવા જેવું નથી।
આપણને કદાચ ગમતું હોય પણ બીજાને પણ ન ગમતું હોય, ન માફક આવતું હોય, ન અનુકૂળ આવતું હોય તો રાગ કરવાની ના છે. પછી તરત જ કૃપાળદેવ બાંધી લે છે આપણને કે રાગ ન કરવો તો શું દ્વેષ કરવો, તો એમ પણ નથી. 31મું પુષ્પ છે, બોલ છે દુર્ગંધ ઉપર દ્વેષ કરવો નહીં, સુગંધ ઉપર રાગ કરવો નહીં, તો દુર્ગંધ ઉપર દ્વેષ કરવો નહીં. એટલે સુગંધી પદાર્થ હતા એના પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિ રાખવાની નથી કે અરે આવું સેન્ટ, આવું પરફ્યુમ, આવું કલર, એમ કાંઈ કહેવા જેવું નથી. જેણે લગાવ્યું તેણે, આપણે એમાં રાગાદિક ભાવ કરવાના નથી. એટ ધ સેમ ટાઈમ સાથે સાથે દ્વેષ પણ રાખવાનો નથી. એ છે તો છે, એને ગમે તો કરે, પણ મારે કરવું નથી, મારે સૂંઘવું નથી. એટલું જ નહીં, પણ જેવી રીતે દુર્ગંધ આવે છે ત્યારે એમ થાય છે કે આ રોડ ઉપર આ ગટરમાંથી આટલી દુર્ગંધ ફેંકાય છે, આવે છે, હંમેશા આવે છે, ચોમાસામાં આવે છે, આજે તો આવે જ છે, ઘણીવાર આવે છે, અહીંયાથી હું કદી પસાર થઈશ નહીં, આ રસ્તા પર તો મારે આવવું જ નથી, અહીંયા તો આવવું જ નથી, આ તીર્થની આજુબાજુ, આ સ્થળની આજુબાજુ આટલી બધી ગંદકી હોવાથી મારે ત્યાં આવવું નથી, જવું નથી, રહેવું નથી, એ રસ્તા પર ચાલવું નથી, શ્વાસોચ્છ્વાસ લેવા મૂકવા નથી. તો ત્યાં તો ભગવાન કહે છે દ્વેષ બુદ્ધિ આવી થાય, અણગમાનો ભાવ થાય, ત્યારે જ આયુષ્યનો બંધ થતો હોય તો તે જ ભૂમિ પર જન્મવું પડે. એક ગટરના જંતુ તરીકે જન્મવું પડે, અથવા ગટર સાફ કરનાર તરીકે જન્મવું પડે, અથવા તો ત્યાં પસાર થવાનું દરરોજ નસીબમાં લખાય એવું તો બને જ બને. માટે ક્યાંય દુર્ગંધ ઉપર દ્વેષ કરવા જેવું નથી. ઘરમાં પણ દુર્ગંધ આવે તો તરત જ નાક બગડે, મોં બગડે, સહન ન થાય, પ્રતિકૂળ લાગે, એના ઉપાય કરીએ, બધું બરાબર છે, પણ દ્વેષ બુદ્ધિ રાખવા જેવી નથી કે અરે આની વાસ તો જરાય ગમે નહીં, જરાય સહન થતી નથી. બરાબર છે, બોલાય તો એમ જ, કહેવાય તો એમ જ, પણ એના પર દ્વેષ જરાય રાખવા જેવું નથી. આ હું કદી ન લગાવું, આ ટ્યુબ, આ મલમ, આ લોશનની ખૂબ જ વાસ હોવાથી ક્યારેય હવે હું લગાવું નહીં એવો ભાવ કરે તો એને એવા કર્મ બંધાઈ જાય કે એ લગાવવી જ પડે એવું પણ થાય. દ્વેષ બુદ્ધિ નકામી છે. જો રાગ નકામો છે તો દ્વેષની આજ્ઞા પણ નથી જ, બંને સાથે જાય છે. આગળ જઈએ. બોધવચન 31. પૂતગલની હાનિ વૃદ્ધિ પર ખેદ ખિન્ન કે રાજી થવું નહીં. પૂતગલની જ વાત લીધી છે કૃપાળદેવે, એની સાથેની જ આપણી ધમાલ છે. પૂતગલની હાનિ વૃદ્ધિ શું? તો કે કોઈક વખત કોઈક બિલ્ડિંગ બંધાતું હોય, હજી શરૂઆત હોય, પાયો જોયો હોય, પછી થોડું બંધાય, પછી થોડું થોડું વધતું જાય, અને પછી એમ થાય કે અહો આ 140 માળની ઇમારત, અહો આ 10 માળનું આવું મકાન, અથવા તો અહોહોના ભાવ આવે, અથવા આટલું લાંબુ પોળું, આટલા સ્ક્વેર ફીટનો એક એક ફ્લેટ હશે કે એક એક બંગલો હશે. એટલે ત્યાં પૂતગલની વધારો જોયો આપણે. પૂતગલ જ છે ને, ચૂનો, માટી, સિમેન્ટ, રેતી, બીજું છે શું? કલર કે જે કયો તે છે શું? કેમિકલ્સ કે જે લાવો તે કોઈ પણ વસ્તુ હોય તો કે ત્યાં આપણને એવો ખેદ ખિન્ન, કાં તો એમ થાય કે અરે રે આટલા માળ થયા અને પાડી દીધું કે પડી ગયું, તો ત્યાં આપણને ખેદ થઈ જાય, ખેદ થઈ આવે છે. તેવો અફસોસ છે કોઈની માલિકીનો, તો કે એમાં આપણને ખેદ ખિન્નતા થવી ન જોઈએ. આપણી માલિકીનું હોય, આપણે બંધાવતા હોય, આપણે બંધાવવાનો અવસર આવે કોઈ પણ કારણે, તો ત્યારે પણ એમાં રાજી પણ ન થવું અને નારાજ પણ ન થવું, ખેદ પણ ન કરવો, ખિન્ન પણ થવું નહીં. એટલું જ નહીં, રાજી થવાની પણ ના કહી દીધી. એવી જ રીતે તાજમહલ જેવી ઇમારત જુએ અને તે વખતે કેટલો રાજી થાય, કેટલો ખુશ થાય, કેટલો પ્રસન્ન થાય, તો એને જે આશ્ચર્ય, આનંદ ને અહોહો ભાવ થાય છે, તો એ શું છે? પૂતગલ જ છે કે બીજું કંઈ? અને છેવટે આ બાહ્ય પદાર્થ થયા. કોઈ વૃક્ષ જોઈને એમ થાય કે અહોહો આ 2000 વર્ષ જૂનું, બરાબર છે કે આપણને લાગે, પણ પછી એના પર અમને તો ફરવા જવાનું થાય મન, તો આ પાર્કમાં જ જઈએ, આ 2000 વર્ષ જૂના વૃક્ષ પાસે જ જઈએ, 5000 જૂના વૃક્ષ પાસે જ જઈએ, આ પાર્કમાં જોવા મળે અને જાણવા મળે. એની નીચેથી કાર પસાર થાય, કેવું આપણને ગમે, તો એ ત્યાં શું થયું? રાજી થયા. સામાન્યપણે જાય જુએ કે બરાબર છે, કુદરત છે, ઇતિહાસ છે, અને આપણને આવું ભગવાન તો કહે છે કે કેટલાક વૃક્ષોના આટલા લાંબા આયુષ્ય છે, હોઈ શકે છે, આપણને જોવા મળ્યું, જાણવા મળ્યું, વેલ એન્ડ ગુડ, પતી ગઈ વાત. એમ નથી થતું, પણ એમ થાય ફરી ફરી ત્યાં જ જવું છે અને ત્યાં જ ગમે, તો તેવી રાજીપો રાખવા જેવું પણ નથી. આ બધી વસ્તુમાંથી, જળ પદાર્થમાંથી આપણે બીજો જળ પદાર્થ પર આવીએ, જેને લઈને બેઠા છીએ, તે દેહ. એ પણ પૂતગલ છે, પૂતગલનો ઢગલો છે, તો કે એની હાનિવૃત્તિ ઉપર પણ રાજી નારાજી થવા જ કરવા જેવું નથી.
અરે આટલું વજન વધી ગયું, અરે આટલું બધું વજન ઘટાડી દીધું, ઘટાડી શક્યા, તો ત્યાં ખેદ ખિન્ન પણ થવું નથી, રાજી પણ થવું નથી. શરીર વધી ગયું, વજન વધી ગયું, તો પૂતગલ છે, થોડાક પૂતગલ આમ તેમ થાય. કોઈ એજ એવી છે, કોઈ સ્ટેજ એવું છે, કોઈ હેલ્થનો પ્રોબ્લેમ છે, તો કોઈને વધે પણ ખરું, કોઈને ઘટે પણ ખરું. ત્યાં એ ખુશ નાખુશ થાય અને ગમોણ ગમો થાય કે અરર આ કેવું લાગે છે, પોતાનું કે બીજાનું, તો એ કરવા જેવું નથી. એ પણ છેવટ પૂતગલની બાજી છે. પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હોતી કાયા, સંતો દેખીએ બે પરગટ, પૂતગલ જાલ તમાશા. ભગવાને કહી દીધું કે જે કંઈ છે તે પૂતગલની ઝાડ છે, જંજાળ છે, એને સંભાળવાની નથી. સાર સંભાળ કરવી જ હોય તો એક આત્માની કરવાની છે. પૂતગલ અને આત્મા, જળ અને ચેતન, વિવેક કરવાનો છે. વિવેક કરીને આત્માને તારવી લેવાનો છે. પેલું તો બધું જ ગંદકી છે. વચન નંબર 33, આહાર અનુક્રમે ઓછો કરવો, કૌંસમાં લેવો. પહેલું વચન છે આહાર કરવો નહીં. વચ્ચે પણ પાછું આહાર સંબંધી આવ્યું. પાછું આપણે ભૂલી ગયા હોય તો આહારની વાત આવી. અનુક્રમે ઓછો કરવો. અનુક્રમે શું? ક્રમે કરીને, ધીમે ધીમે. એક સાથે ઉપવાસ કરી દઈએ, જાવ કરવો જ નથી, ભગવાન આવું કહે છે. બીજે દિવસે પછી ડબલ ટ્રિપલ જમે. અથવા ઉપવાસ પહેલાં અત્તરવાળનું અને ઉપવાસ પછી પારણું. એટલે 11 કરવી હોય, એકાદશી કરવી હોય તો દોઢી દસમ અને બમણી બારસ. આગલે દિવસે વધુ જમે ને બીજે દિવસે વધુ જમે. અને ફલાહાર વગેરે કરવાનું હોય તો એ વખતે તો પાછું જમે જ, એ જુદું. પણ જૈનના મત પ્રમાણે ઉપવાસ કર્યો હોય તો આહાર કરે નહીં. તો અહીંયા કહે છે અનુક્રમે ઓછો કરવો. એકી સાથે ઓછો કરી શકવો અઘરો છે. બિલકુલ બંધ કરી દેવો અઘરો છે. માટે ધીમે ધીમે ઓછો કરતો જવું. 4 રોટલી જમતા હોય તો 3 કરે, 2 કરે, 1 કરે, જો કરવી હોય તો. ભાત લેતા હોય, ઘણા બધા લેતા હોય તો એમાંથી ઓછું કરે. એવી કોઈ પણ વસ્તુ, આ તો જે યાદ આવું તે કહું છું કે આહાર અનુક્રમે ઓછો કરવો. કૃપાળુદેવ માત્ર આવા આહારની વાત લખે નહીં, પરમાર્થ પણ હોય. અહીંયા આહાર કહેતા આ કવલ આહારની વાત કરી. ઓજ આહાર, પછી રોમ આહાર, એવી રીતે કાર્મણ વર્ગણા રૂપી આહાર કર્યા કરીએ છીએ તે ક્રમે કરીને ઓછો કરવો, ઓછો લેવો. બંને રીતે છે. કર્મ ગ્રહણ કર્યા કરીએ છીએ એ પણ એક આહાર છે. આપણે કર્મને ગ્રહણ કરતા હોવાથી જમ્યા જ કહેવાય, લીધો જ કહેવાય, ગ્રહણ કર્યું કહેવાય. તો એ ક્રમે કરીને ઓછો કેવી રીતે કરવો? તો કે 6 પદના પત્રમાં કહીએ છીએ તેમ કે જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેનો કોઈ કાળે ક્ષય હોય નહીં, નાશ હોય નહીં. માટે કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સાધન, ભક્તિ, વૈરાગ્ય ઇત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે એ ક્રમે કરીને કશાયનો ક્રમ બતાવ્યો છે. શું બતાવ્યો છે? શિથિલ થાય છે. કોણ? કર્મબંધ. કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ થાય છે, ક્ષીણ થાય છે. તો એ આહારનો ક્રમ થયો કે ધીમે ધીમે કરતા થાય છે. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ. એવી રીતે અહીંયા પણ કહ્યું કે ધીમે ધીમે પહેલાં શિથિલ થાય છે. કાંઈ પણ બાંધી હોય, કડક બાંધી હોય, ટાઈટ હોય, એમાંથી ઢીલું પડે છે, મોડું પડે છે, મંદ પડે છે, પોચું પડે છે. અને ઢીલામાંથી પછી ઉપશમી જાય છે. અને ઉપશમન થયા પછી બિલકુલ ક્ષય થઈ જાય છે. ક્ષય થઈ શકે છે. જે વસ્તુ છે, કર્મ છે, તો એ આહાર છે. આહાર ગ્રહણ કરીએ છીએ, એનો નાશ થાય છે. ક્રમે કરીને થાય છે. તે આ ક્રમ સમજાય છે. આગળ જઈએ. બોધવચન 34. કાયોત્સર્ગ બને તો અહોરાત્રિ કરવો, નિકર 1 કલાક કરવા ચૂકવું નહીં. કાયોત્સર્ગ બને તો અહોરાત્રિ કરવો. કાયોત્સર્ગ શું? કાયાનો ઉત્સર્ગ એટલે કાયાનો ત્યાગ. તો કાયાનો ત્યાગ તો થઈ શકે નહીં, કરવાની આજ્ઞા પણ હોય નહીં. આત્મહત્યા, આપઘાત કરવાની આજ્ઞા કદી હોય નહીં. તો કાયાનો ત્યાગ કેવી રીતે કરવો? તો કે મન વચન કાયાના યોગ જે કંઈ છે તેને વશ કરવા. કાયા કહેતા મન વચન કાયા બધું આવી ગયું. એના યોગ છે એને વશ કરવા. અને વશ કરીને શું કરવાનું છે? તો કે ઉત્સર્ગ એટલે ત્યાગ નહીં, પણ ત્યાગની ભાવનાથી. એટલે કે મારા નથી, હું શરીર નથી, હું દેહાદિક સ્વરૂપ નથી, તો મારા મન વચન કાયાના યોગ મારા હોઈ શકે નહીં.
માટે પછી બીજું તો કાંઈ આપણું હોઈ શકે જ નહીં, દેહાદિક પદાર્થો, સગા સ્નેહી વગેરે વસ્તુ વગેરે કાંઈ નથી. એ વખતે રહ્યું શું તો કે મન વચન કાયા પણ મારા નથી એમ આત્મભાવના કરે છે, અને એમ કરતાં કરતાં એ આત્મ ઉપયોગમાં આવી જાય છે. તો કાયોત્સર્ગ કહેતા મન વચન કાયાના યોગને વશ કરીને એક આત્મ ઉપયોગમાં આવવું. ટૂંકમાં કાયોત્સર્ગ એટલે આત્મ ઉપયોગ. હું દેહધારી છું, મારા મન વચન કાયા છે, પગ વાળીને, આંખ ઢાળીને, હાથ વાળીને બેઠા છીએ, પણ દેહ તે મારો નહીં એવી ભાવનાથી કરીએ છીએ. અત્યારે મરણ આવે તો આ બધું જ ઓસિરાવું છું, અપાણમ ઓસિરામી કહીએ છીએ, અને આ દેહ પણ મારો નથી, આ મન વચન કાયા પણ મારા નહીં એમ કરવાની આજ્ઞા ક્યાં સુધીની કહી? અહોરાત્રિ કરવો, દિવસને રાત કરવો, 24 કલાક કરવો, 12 કલાક કરવો બનતો નથી આપણાથી. તો કે છે 1 કલાક કરવા ચૂકવું નહીં. નિકર કહેતા સૌરાષ્ટ્રમાં બોલાય છે, પછી નક્કર બોલાય છે હવે, કે નક્કર હું કહી દઈશ, જો તું આમ કરે તો સારી વાત છે, નક્કર હું આમ કહી દઈશ, એટલે અધરવાઇઝ અન્યથા, નહીંતર હું આમ કરીશ અથવા આમ કરીશ, આમ કહી દઈશ. તો તેવી રીતે ત્યાં એ અર્થમાં વપરાય છે. અહીંયા કાયોત્સર્ગ બને તો અહોરાત્રિ કરવો, દિવસ રાત. અહન એટલે દિવસ, રાત એટલે રાત. તો 24 કલાક કાયોત્સર્ગ ક્યારે ભગવાનની આજ્ઞા હોય? તો કે રીતસર તમે ન કરી શકો, આપણે ન કરી શકીએ તો કાંઈ નહીં, આત્મભાવમાં તો રહેવાય કે નહીં. હું દેહાદિક પદાર્થ નથી, શરીર તે મારું નથી, એવો ભાવ તો મેન્ટેન કરાય ને, અથવા એવો ભાવ તો આવવો જોઈએ ને. જે ભાવ કરીએ, જે ક્રિયા કરીએ, જે પ્રવૃત્તિ કરીએ ત્યારે દેહ તે મારો નથી, આ મન વચન કાયા મારા નથી, કરવું પડે છે. પેટ પડ્યું છે, પેટ મારું નથી, ખવડાવવું પડે છે, નવડાવવું પડે છે, બ્રશ કરવું પડે છે, પણ દાંત મારા, મોઢું મારું એમ નહીં. અને 1 કલાક કરવાની તો રીતસરની આજ્ઞા કહી દીધી કે 1 કલાક કરવાનું ચૂકવું નહીં. પદ્માસન કરે, બેસીને કરે તો ત્યાં આસન સ્થિરતા છે. ઊભા પણ શારીરિક ક્ષમતા હોય તો જ ઊભું રહી શકાય છે. 2 મિનિટ પણ ઘણા સ્થિર રહી શકતા નથી, 1 મિનિટ પણ સ્થિર રહી શકતા નથી. તો 48 મિનિટ કે 1 કલાક કેવી રીતે રહીએ? પણ એ પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ, એટલે ત્યાં અભ્યાસ, પ્રેક્ટિસની આજ્ઞા છે. હવે કાયોત્સર્ગ આપણે કરતા હોઈએ છીએ થોડીક વાર, માનો કે સમાધિ મરણની 36 માળા બોલીએ, 3 માળા બોલીએ, તો તે ઘણા કાવસકપૂર્વક કરે છે. મનમાં બોલતા હોય, અથવા કોઈક બોલેને આપણે સાંભળતા હોઈએ, અથવા તો સીડી કે કસેટ વાગતી હોય ને આપણે કાયોત્સર્ગ કરવા બેસી જઈએ, તો એક અવલંબન છે, સારું અવલંબન છે. પોતાને કંઈ કરવાનું નથી, પોતાને માત્ર ભાવ કરવાના છે, અને એ પણ પછી તો છોડી દેવાના છે. એની મેળે આત્મા ઉપયોગમાં જાય એવી દશા કરવાની છે. એટલા માટે શારીરિક સ્થિરતા, આસન સ્થિરતા બહુ જરૂરી છે. જેટલું શરીરનું બળ હોય, જેટલી સ્વસ્થતા હોય, જેટલી સ્વસ્થતા કેળવી હોય, જેટલું શરીરને, કાયાને કમાન જેવી રાખીને વાળી શકતા હોઈએ, તો એ આપણું કયું કરે. આપણો આત્મા, આપણે પોતે સ્વામી છીએ, અધિકારી છીએ, ઓફિસર છીએ, માલિક છીએ. કાયા, દેહ, શરીર આપણું માલિક નથી. એણે આપણું કીધું કરવાનું છે, આપણે કાયા પ્રમાણે કરવાનું નથી. વાત સાચી છે કે પછી મારી કંઈક સમજમાં ફેર છે? કાયોત્સર્ગ તો કરીએ છીએ, ભગવાનને કહીએ, પણ સ્થિરતા નથી રહેતી. તો શારીરિક સ્થિરતા માટે વાત કરી છે. તે કાયોત્સર્ગમાં 19 દોષ કયા છે? આ 19 દોષ નિવારીને કાયોત્સર્ગ કરવાનો છે. તે 19 દોષ કેવા છે, કયા કયા છે? આપણે વિચારીએ જેથી આપણને ખબર પડે કે આપણે શું કરીએ છીએ. તો પહેલો દોષ મૂક્યો છે ઘોટક દોષ. ઘોડાની જેમ પગ ઊંચા નીચા કર્યા કરે તો તે દોષ લાગે છે. બીજો છે લતાની જેમ, ફૂલ, વેલ વગેરે હોય છે તો તે ડાળી કહીએ છીએ, લતા કહીએ છીએ. તો એની જેમ કંપ્યા કરે, હલ્યા કરે. અને ત્યાર પછીનો છે સ્તંભ દોષ, એટલે કે થાંભલાને ટેકો દે. ઉપાશ્રયમાં, સભા મંડપમાં ક્યાંય તો ક્યાંય ટેકો આવતો હોય તો એ ટેકો દઈને બેસવાની ટેવ હોય. પહેલું શોધે એન્ટર થતાં, પ્રવેશતા કે ટેકો ક્યાં છે, તો થાંભલો શોધે અને મોટે ભાગે હોય, મળી જાય તો એને ટેકો દઈને બેસે. એટલે તે સ્તંભ દોષ છે. 3 દોષની વાત કરી. ચોથો દોષ છે કુડ્ય દોષ.
કાયોત્સર્ગના 19 દોષની વાત લઈએ છીએ. તો કુટીય દોષ એટલે ભીંત વગેરેનો ટેકો લે. માનો કે પિલર વિનાનું મંદિર કે સભા મંડપ છે તો ભીંતનો ટેકો, દિવાલનો ટેકો લે. નહીં તો દિવાલની પાસે બેન્ચ, ચેર, ખુરશી વગેરે પડ્યું હોય, કાંઈ પણ એવો સપોર્ટ હોય તો એનો સપોર્ટ લે. તો એ દોષ છે. કાયોત્સર્ગ કરવો છે પણ સ્થિર રહેવાય એટલા માટે આવી રીતે આગળ પાછળ બધું લાકડું લોઢું ગોઠવી દે અને પછી સ્થિરતાનો પ્રયાસ કરે તો એ દોષ છે. પછી શબરીની જેમ એટલે કે ગુહ્ય સ્થાન પાસે હાથ રાખ્યા કરે તો એ પણ દોષ છે. વધુની જેમ, વહુની જેમ મુખ ઢાંક્યા કરે એટલે કે લાજ કાઢે અથવા તો વધારે ઢાંક્યા જ કરે તો એ પણ દોષ છે. કાયોત્સર્ગ કરે છે અને પાછું વસ્ત્ર, કપડાં વગેરે આવી રીતે કર્યા કરે છે અથવા તો આવી રીતે કોઈને કોઈ ચેષ્ટા કરે છે તો તે દોષ છે. પછી નિગળ દોષ છે એટલે કે બેડીની જેમ બે પગને બાંધી દે. નિગળ કહેતા બેડી, બંધન. બે પગને એકદમ બાંધી દે. કાં તો કિલોના ઘરેણાં પહેરે, ચાંદીના 1 કિલોના ઘરેણાં આવે, બે પગમાં મૂકી દીધા હોય તો કેમેય ફાવે નહીં, કેમેય સ્થિરતા આવે નહીં. અથવા એવી જ રીતે બે પગને બાંધી દીધા હોય એવી રીતે બેસે તો પછી બે પગને બાંધી દે એટલે જરાય કાયોત્સર્ગમાં સ્થિરતા ન રહે, બિલકુલ જ હલનચલન ન કરી શકે એવું થાય. બ્લડ સર્ક્યુલેશન આપ કહેશો કે બંધ થઈ જાય વગેરે વગેરે તો એ પણ એક દોષ છે. પછી લંબોત્તર દોષ એટલે ઉત્તરીય વસ્ત્ર એકદમ લાંબુ રાખે, લાંબુ કરીને બેસે, પથારો કરીને બેસે. કાયોત્સર્ગ ઊભો હોય તો ઊભો ને બેઠો હોય તો બેઠો, તો એ પણ કરવા જેવું નથી. મોટે ભાગે આ દોષ હોય છે એટલે કહીએ છીએ. કાં તો પોતાની છાતીને જ ઢાંક્યા કરતા હોય, કાં તો ગાડાની ઊંધની જેમ પગ લાંબા રાખીને કરતા હોય. એટલે કે લાંબા પગ એકદમ કરી દેતા હોય કે સર્જરી થઈ છે ને એટલે નહીં થઈ શકે. આ તો સર્જરી થઈ હોય એની વાત જુદી છે. આ તો એમનામ જ લાંબા પગ ટેસ્ટથી રિલેક્સ થતા હોય એને કાયોત્સર્ગ કહેવાય. કાયોત્સર્ગમાં કેટલું હોવું જોઈએ તો કે એ પણ થઈ શકતું નથી. પછી હૃદયાદિક વગેરે ઢાંક્યા કરે. પછી ખલીન એટલે દિગંબરની જેમ ઊંચા હાથ રાખે. ઊભો કાયોત્સર્ગ કરવાનો હોય તો ઊભો કાયોત્સર્ગ કરવાની બદલે કસરત કરતા હોય તેવી રીતે ઊંચા હાથ રાખી દે તો એ પણ દોષ છે કે હું આવી રીતે કરું છું. હાથ દુખતો હોય એટલે નીચો હાથ રાખે તો મટી જાય, તો કેટલીક વખત એમ કે ઊંચો હાથ રાખવું. તો એ કસરત કવાયત જુદી વાત છે, યોગ સાધના જુદી વાત છે, કસરત એક્સરસાઇઝ આખું વસ્તુ જુદી છે. અહીંયા આવી રીતે કાયોત્સર્ગ કહેવાતો નથી. પછી વાયસ એટલે કાગડો. તો કે કાગડાની જેમ દૃષ્ટિ નજર ફેરવ્યા કરે. આપ જાણો છો કે કાગડાને એમ કહેવાય છે કે એક જ આંખ હોય, દેખીતી બે હોય પણ એનો ડોળો એક હોય તો એ બંને બાજુ ચકડ વકડ ફેરવ્યા કરે. વિધિન નો ટાઈમ આપણને એમ થાય આ બાજુ જ જુએ છે ત્યાં આ બાજુ જતો રહ્યો હોય. જેને નજીકથી અવલોકન કર્યું છે એને ખબર છે અથવા તો એનો અભ્યાસ કર્યો હોય એને ખબર છે કે કાગ દૃષ્ટિ એટલા માટે કહેવાય. ક્યાંય ચૂકે નહીં એ પણ ખરું, લુચ્ચા છે, હોશિયાર છે, એની નજરમાંથી કાંઈ છટકે નહીં એમ કરે કૌશક પણ ચારે બાજુનું નજરમાં હોય. કાગડાની જેમ કાગ દૃષ્ટિ, ઉપરથી જોઈ લે, નીચેથી જોઈ લે, ડાબી બાજુ જોઈ લે, જમણી બાજુ જોઈ લે, પાછળ આંખો એમ જોઈ લે તો કહેવાય કૌશક. બીજા કૌશકમાં કેમ બેઠા છે ને પોતે જાણે ચેકર કે સુપરવાઇઝર હોય એમ કરે તો એ કરવા જેવું નથી. કાગ દૃષ્ટિ કરવા જેવી નથી, એ પણ દોષ છે. કપિત્થ એટલે વસ્ત્ર સંકોચ્યા કરે. ઓછામાં ઓછી જગ્યામાં બેસવાની આજ્ઞા છે કે આપણે આત્મપ્રદેશો આપણું શારીરિક જે બંધારણ છે એને સંકોચીને બેસવાની વાત છે કે પથારા કરીને નહીં. મહાવીર સ્વામીને એમ થાય, મહાપુરુષોને એમ થાય છે કે આ પૃથ્વીકાયના જીવ છે એને દોષ લાગે છે, એની પણ આશાતના વિનય નથી કરવો, એટલે કે એની હિંસા નથી કરવી, એને દુઃખ પહોંચાડવું નથી. તો એક પગના એક જ અંગૂઠા પર ઊભા રહીએ, એક જ અંગૂઠા પર બેઠા હોય અને એવા આસનમાં હોય એટલે આખું વજન છે તે પૃથ્વી પર નથી આવતું. આપણને તો એવું આવડતું નથી એટલે સવાલ નથી, સમજાતું નથી, પણ આવું પણ કરે છે સત્પુરુષો, જ્ઞાની પુરુષો કે બને એટલી જગ્યા ઓછી સંકોચીને બેસે, ઓછી જગ્યા રોકે અને પથારા કરીને બેસીએ કે દુખે જ નહીં, વાંધો આવે જ નહીં. એટલે પગ બને એટલા લાંબા પોળા કરીને ટેસ્ટથી એટ ઇઝ. હવે નથી લાંબા તો આવતા પણ મોટા પોળા સોફાની ફેશન થઈ ગઈ. શું કામ? તો કે ટેસ્ટથી બેસવાનું, જેટલો થાય તેટલો પથારો કરીને બેસવાનું. તો એક સમજવા માટે છે. ઘણા કહેતા હોય છે કે અમે તો સોફા પર જ કૌશક કરીએ છીએ એટલે મારાથી કહેવાય ગયું. શિરકંપિત માથું ધૂણાવ્યા કરે. કેટલાક સ્વાધ્યાય કરતા હોય ત્યારે એકદમ માથું હલાવે, ધૂણાવ્યા કરે જ કે હલાવ્યા કરે એમ નહીં કહેવાય. એટલે કે કોઈને કંઈ એવું થાય અને જે ધૂણે
એ જેણે ધૂણતા જોયા હોય એને ખબર હોય કે માથું કેવું કંપાવે, હલાવે કે ધૂણાવે, અને કેટલી એની વેલોસિટી, વેગ કેટલો હોય. તો એવી રીતે આમાં પણ કરે છે કાયોત્સર્ગ, સ્થિરતા માટે કરે છે, અને માથું હલાવ્યા કરે, ધૂણાવ્યા કરે. સ્થિરતા આવતી નથી, સ્થિર રાખી શકતા નથી માથું. કોઈ 25-50 વાર ડોકું ગુમાવવાનું કહે તો નહીં કરે, પણ કાયોત્સર્ગ વખતે એ હલ્યા જ કરે કે હલાવ્યા જ કરે. કેટલાકને સ્વાધ્યાય વખતે બહુ ટેવ હોય છે, તો જ યાદ રહે. આખું શરીર હલાવ્યા કરે અથવા તો માથું હલાવ્યા કરે, તો એ શિરકંપિત માથું ધૂણાવ્યાનો દોષ કરવા જેવો નથી. પછી મૂક એટલે મૂંગાની જેમ બોલે નહીં, પણ હું કર્યા કરે, તો એ પણ કરવા જેવું નથી. કાયોત્સર્ગ વખતે કોઈક પૂછે તો મૌન છે, પણ છતાં કોઈ વખત ઈશારાથી, કોઈ વખત સંજ્ઞાથી અને કોઈક વખત આવા ઉચ્ચારથી કહેતા હોય છે. ત્યાર પછી આંગળીથી ગણતરી કર્યા કરે. આટલી માળા થઈ અથવા આટલું થયું, આટલી વાર થઈ. તો કેટલાકને કાયોત્સર્ગમાં 4 લોગસ બોલવાના છે, 3 થયા કે 4, 40 લોગસ બોલવાના છે, 25 થયા, 26 થયા, એ આંગળીથી કર્યા કરે. એ બોલાવનાર કરે અને સાંભળનાર પણ કરે તો એ પણ દોષ લાગે છે. ત્યાં આંગળી શું અને આંગળી ઉપર ગણવાનું શું, દેહ શું, દેહ ઉપર હાથ ફેરવવાનો શું, ગણવાનો ભાવ, બધું જ ગલત છે. જે મંત્ર કરવાની આજ્ઞા છે, જે સ્મરણ કરવાની આજ્ઞા છે, જે માળા કરવાની આજ્ઞા છે, તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે છે. ત્યાં મંત્રનું, શબ્દનું અવલંબન પણ ભૂલી જવાનું છે. હું કાયા છું એ ભૂલી જવાનું છે. તો શબ્દનું અવલંબન લઈને એ પણ છોડી દેવાનું છે. મંત્રનું અવલંબન લઈને એ પણ છૂટી જવું જોઈએ. ત્યારે એને જાપ કહેવાય અને અજપાજપ જાપ કહેવાય. તો એ પણ ના કહી દીધું છે. એવી જ રીતે વારુણી દોષ, મદિરાપાન કરે અને જે સ્વરૂપનું ભાન ન રહે અને ફાવે તેમ અસંગત બોલ્યા કરે, બડબડ કર્યા કરે. તો એવી રીતે કાયોત્સર્ગમાં પણ અંતરવાચા કે બહિર્વાચા, કોઈના હોઠ ફફડતા જ હોય, કોઈ ઝીણી ઝીણી વિસ્પરિંગ હોય એમ વાત કર્યા કરતું હોય, એ બધું ચાલે નહીં. પોતે પોતાની સાથે કરે તોય ખોટું છે, બીજાની સાથે કરે તો પણ ખોટું છે. કંઈક સ્તુતિ ગાતો હોય, ધીમે ધીમે આછું આછું કરતો હોય, તો એ કાયોત્સર્ગનો ભાવ નથી. ત્યાં વચનયોગ વર્તે છે, પ્રવર્તે છે, એટલે ત્યાં કાયોત્સર્ગ કહેવાશે નહીં, અથવા દોષવાળો કહેવાશે. અને કદાચ છેલ્લો દોષ 19મો તે પેહા દોષ, એટલે વાનરની જેમ ખાસ કરીને હોઠ હલાવ્યા કરે. એટલે કંઈક પીતો હોય એવો ભાવ કર્યા કરે, કંઈક મોઢે માંડ્યું હોય, પીવાનું હોય એવી રીતે કર્યા કરે. એટલે કે હોઠથી હોઠ ફફડાવ્યા કરવાની ક્રિયા તે પેહા દોષ છે. એટલે એમ પણ કરવા જેવું નથી. ટૂંકમાં કાયોત્સર્ગ કરવાની આજ્ઞા છે અને 19 દોષ રહિત કરવાની આપણને આજ્ઞા છે. કોઈ પણ જ્ઞાની પુરુષ કાયોત્સર્ગના દોષ રહિત કરવાનું જ કહેતા હોય, એટલે 19 દોષ રહિત કરવો જોઈએ. કેટલા દોષ છે આપણે જાણીએ છીએ. પહેલામાં પહેલો તો જીવ ટેકો જ શોધે. પહેલો દોષ તો એ જ થાય. બોધ વચન 35. હવે ભગવાન કહે છે કાયોત્સર્ગની આજ્ઞા, એટલે આપણે જાણે કાયોત્સર્ગ કરવા બેસી ગયા, ધ્યાન જામતું હોય તેમ. તો હવે ધ્યાન શું કરવું? ધ્યાન એક ચિત્તથી રાગ દ્વેષ મૂકીને કરવું. ધ્યાન તો કરે જ છે જીવ, કાં તો આર્ત ધ્યાન અને કાં તો રૌદ્ર ધ્યાન. અહીંયા વાત છે તે ધર્મ ધ્યાનની વાત છે, આત્મ ધ્યાનની વાત છે. તો એ કરવા માટે પહેલું તો એક ચિત્તથી, અહીંયા એક આસન આવ્યું, એક સ્થિરતા આવી, આસન સ્થિરતા આવી. હવે આસન સ્થિરતા થઈ, કાયાની સ્થિરતા થઈ, વચનની સ્થિરતા થઈ, તો હવે મન પર આવ્યા કે મનથી, એટલે એક ચિત્તથી રાગ દ્વેષ મૂકીને કરવું. જો આપણે રાગ દ્વેષ મૂકી શકતા હોય કાયોત્સર્ગ વખતે, તો આપણા સંકલ્પ વિકલ્પ ગયા. સંકલ્પ વિકલ્પ ગયા, રાગ દ્વેષ ગયા, ગમાણ ગમા ગયા, તો આત્મા ગયો. આત્મા તો ત્યાં છે. તો આત્માનો ઉપયોગ ગયો, એ પણ ત્યાં જ છે. એનો સ્વભાવ ગયો, એ પણ ત્યાં જ છે. તો આપણે આત્મા ઉપયોગમાં રહી શકીએ. એકમાત્ર રાગ દ્વેષ ન કરે, એટલે ત્યાં ને ત્યાં આત્મા આત્મા થઈને રહી શકે છે. કેટલી સુંદર વાત છે. એક ચિત્તથી કરવાનું છે અને રાગ દ્વેષ મૂકીને કરવાનું છે. તો આપણે કહીએ કે રાગ દ્વેષ નથી કરવા, 1 કલાક તો મૂકી જ શકીએ ને. કાયમ ન મુકાય તો કંઈ નહીં, અડધો કલાક તો મુકાય નહીં, 5 મિનિટ તો મુકાય નહીં. પણ ભગવાન કહે છે કે એક સમય કે 1 મિનિટ પણ મૂકી શકતો નથી. રાગ દ્વેષ નાને પાયે પણ એને રહે છે. રાગાધિક બુદ્ધિ, રાગાધિક ભાવો સંકલ્પ વિકલ્પ રૂપે એને ક્યાંક ને ક્યાંક ફસાવે છે. એક ચિત્તથી કરે. અહીંયા આપણને ઈડરગીરી પર કૃપાળદેવ જ્યારે દ્રવ્ય સંગ્રહની ગાથા સમજાવે છે, બૃહદ દ્રવ્ય સંગ્રહ 58 કે 57 ગાથાનું જ એ શાસ્ત્ર છે. અને લખનાર કોણ? તો કે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી. જોરદાર છે.
જેવું ન કર તેવું. અને નામ જ બૃહદ દ્રવ્ય સંગ્રહ, એટલે એનો અર્થ એમ કે મોટું દ્રવ્ય સંગ્રહ એટલે નાનું પણ લખ્યું છે. નાનું એનાથી અડધું લગભગ 25 ગાથાનું છે, અને આ 58 ગાથાનું છે. 58 ગાથામાં છેલ્લી ગાથા, બધી 3-4 ગાથા અગત્યની, એમાં 56મી ગાથા, અને એ ઈડરગીરી ઉપર આખો દ્રવ્ય સંગ્રહ કૃપાળુદેવે 7 મુનિઓને સમજાવવાની કૃપા કરી છે. એમાં પોતે જે 3-4 ગાથા વારંવાર ઉચ્ચારણ કરતા હતા, એમાંની 56મી ગાથા જે આપણે વિચારીએ. મા ચિઠ્ઠ મા જંપઃ મા ચિંતા કિમ વિષણ હોય ધીરો અપ્પા અપ્પમિર ઈણમેવ પરમ હવે જાણમ. સમજાઈ ગયું? મા ચિઠ્ઠ, માં મત કરો, ન કરો, તમે કોઈ ચેષ્ટા ન કરો, કાયાની ચેષ્ટા કંઈ જ ન કરો, હલનચલન કાંઈ જ ન કરો, યાને કે કૌશક કરો, યાને કે એક ચિત્તે ધ્યાન કરો. એટલે કંઈ પણ ચિઠ્ઠ ચેષ્ટા ન કરો, કાંઈ પણ ક્રિયા પ્રવૃત્તિ ન કરો, કાયાના યોગ સ્થિર રાખો. એ સ્થિર કાયા રાખીએ, એક આસને બેસીએ, આસન સ્થિરતાપૂર્વક કરવું, તેમાં ચિઠ્ઠ. પછી પણ ઈશારા સંજ્ઞા કંઈ જ કરવું નથી. પછી મા જંપ, એટલે ત્યાં વચનની વાત આવી કે જલ્પના નહીં જોઈએ. અંતરકલ્પના અને અંતરજલ્પના, કલ્પનાય નથી કરવાની, જલ્પના નથી કરવાની. મા જંપ, તમે બબડાટ ન કરો, તમે કોઈ પણ જાતની વાત ન કરો. મનમાં બહુ પુણ્ય કેરાય ગાવું નથી, અત્યારે કાંઈ બોલવું નથી, આત્મસિદ્ધિજીની કોઈ ગાથા બોલવી નથી, કોઈ શબ્દ બોલવો નથી. કાયાથી સ્થિર, વચનથી સ્થિર, એટલે વચન યોગ પણ નહીં પ્રવર્તાવો. મા ચિઠ્ઠ મા જંપ મા ચિંત. તો મંજીબાઈનું શું કામ છે? થાકે નહીં કોઈ દિવસ, એને પણ બહાર મોકલી દો. એટલે આપણી પાસે રાખવું નથી, એટલે મનડું પણ રાખો નહીં, મનોયોગ પ્રવર્તાવીએ નહીં, સંકલ્પ વિકલ્પ કરીએ નહીં, તો રહ્યા ક્યાં? આત્મ ઉપયોગમાં. એટલે આ પ્રમાણે જે ચેષ્ટા ન કરે, કોઈ વચનમાં પ્રવૃત્તિ ન કરે, અને જે કોઈ મનની પ્રવૃત્તિ ન કરે, કિંવી જેણ હોય થયો, એ બીજે ક્યાં જાય, એનો આત્મા, એનો ઉપયોગ આત્મામાં જ સ્થિર રહે છે. આ ગાથાનું ગુજરાતી વંચાય છે, મારા શબ્દો નથી. અપ્પા અપ્પમે રવો, અપ્પા આત્મા, આત્મા આત્મામાં જ રમી જાય છે, રમી રહે છે, એમાં જ રહે છે. રવો રત થાય છે, મગ્ન થાય છે. ઈણમેવ પરમ હવે જાણમ, આને જ જ્ઞાની પુરુષોએ આ પ્રમાણે થાય તેને પરમ ધ્યાન કહ્યું છે. જાણમ એટલે ધ્યાન. ધ્યાન એ કોઈ હાથી ઘોડો નથી, કલ્યાણ એ કોઈ હાથી ઘોડો નથી. ધ્યાન સહજ સ્વાભાવિક પરિણતિ છે, અને રાગ દ્વેષ વિનાની પરિણતિ, સંકલ્પ વિકલ્પ વિનાની પરિણતિ. તે ધ્યાન તો જીવને ગમે ત્યાં, ગમે તે દિશામાં, ગમે તે દશામાં, ગમે તે હાલમાં, હર હાલમાં થઈ શકે છે. એ સહજ સ્વાભાવિક વાત છે. એ કરવું પડતું નથી. શું કામ? તો કે પહેલી વખત કરવું પડ્યું હશે. ઉપયોગ સ્થિર કરવા માટે, ઉપયોગ સમ્યક કરવા માટે, ઉપયોગ શુદ્ધ કરવા માટે તો અનંતકાળથી જીવનો પુરુષાર્થ છે. અને એક સમય પણ એવો નથી કે એણે આ ભાવમાં આવ્યો હોય કે ઝૂલ્યો હોય. અનંતકાળના પરિભ્રમણમાં એવો એક પણ સમય નથી કે જે વડે એ ભાવ ભૂલ્યો ન હોય, સમાધિ ભાવ ભૂલ્યો ન હોય. કેમ કે કૃપાદેવ 128માં લખે છે કે સંકલ્પ વિકલ્પનું રટણ તો કરે જ છે, એક સમય એવો ગયો નથી. તો હવે આપણને અહીંયા આજ્ઞા આપી છે કે આ કરવા જેવું છે. આખો દ્રવ્ય સંગ્રહ આપણને નથી સમજાયો કે નથી સંભળાયો તો કાંઈ નહીં, પણ કૃપાળુદેવે આ દ્રવ્ય સંગ્રહની સાર, સમસ્ત શાસ્ત્રોનો સાર, સમસ્ત જીવો માટે સારભૂત વાત, એસેન્સનું એસેન્સ, કે પદાર્થ છે, આત્મા છે, અને આત્માએ આત્મામાં રહેવાનું છે, રમવાનું છે, ઠરી જવાનું છે, જામી જવાનું છે, એ વાત મૂકી દીધી છે. બોધ વચન નંબર 36. ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય તો પણ બીવું નહીં. અભય આત્મ સ્વરૂપ વિચારવું, અમર દશા જાણી ચળવિચળ ન થવું. કાયોત્સર્ગ શીખવાડ્યો, દોષ રહિત કરવો, ધ્યાન કેવી રીતે કરવું. હવે આપણે ધ્યાન કરવા બેસી ગયા એમ માનીએ. ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય. આમ તો આપણને હાથી ને સાપનો ને એવો બીક તો લાગે, ભય લાગે એવા નથી, પણ નાનું જીવડું આવે, નાનો વંદો આવે, નાનકડી લાંબી ગરોળી આવે,
તો આપણને જરાક ચળવિચળ પરિણામ થઈ જાય. તો ભગવાન કહે છે ગમે તે પ્રકારનો ભય આવે, કોઈ ઊભા કરી દે, વાવાઝોડું આવ્યું, આગ લાગી, ધરતીકંપ થયો, ચાલો ભાગો દોડો, ત્યારે જીવની કસોટી થઈ જાય છે. અરે એમ ભાગાભાગ કરવાનું હોય, નાસભાગ કરવાની હોય, દોડધામ મચાવવાની હોય, શાંતિ રાખવાની હોય અને એ પ્રમાણે નિર્ણય લેવાનો હોય. તરત જ યાદ આવી જાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તો એમ કરવાની બદલે એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં પરિણમી જાય. અહીંયા શું કહ્યું કે ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય તો પણ બીવું નહીં. આપણને પણ થાય કે આટલો ભયંકર વરસાદ આવ્યો, આજે જ આપણે ગુફામાં ગયા, ગુફામાં ડર લાગે એવું છે, અહીં અંધારું છે, અહીં ઠંડુ લાગે છે, અહીં ગરમી લાગે છે, અહીં અવાજ આવે છે. તો એ કોઈકને ડરતા ઝઘડતા જોઈને પણ, વાઘ બકરીની લડાઈ જોઈને પણ આપણને ડરવા જેવું થવું જોઈએ નહીં. એ તો બીજા છે, બીજા જીવ છે અને એ સામસામે લડે છે. એમાં આપણને ડરવાનું શું? તો કે પોતાને તો ખોળામાં ખિસકોલી આવે તો એ ડર લાગે, માથા પર ગરોડી પડે તો ડર લાગે. તો એ ડર કયો, અણગમો કયો, કોઈ પણ પ્રકારે રાગ દ્વેષમાં તો આવે જ આવે. કાં તો રાગ છે, કાં તો દ્વેષ છે. કોઈ વળી એમ વિચારે કે માથા પર ગરોડી પડી, હવે હું મોક્ષે જઈશ, વહેલો મોક્ષ થશે, કેમ કે આવું કંઈક શુકન શાસ્ત્રમાં આવે છે. ત્યાં પાછી એ માંડે તો ત્યાં રાગ કરે કે ભલે પડ્યું. તો આમ ચાલે નહીં. એકેય રીતે એવા ભાવ કરવા જેવા નથી. અહીં તો બીવાની ના કહી છે. અને શું કહ્યું? અભય આત્મ સ્વરૂપ વિચારવું. માનો કે હવે દેહ છૂટી જાય એવું લાગે છે કે સિંહ અને વાઘ છે અને એ જ સામે છે અને તરાપ મારે છે, એક પૂર્વના વેરી છે અને લાગે છે કે હવે ગયા. તો તે વખતે ક્ષમતા તો હોય જ, ક્ષમા તો હોય જ કે સિંહને વાઘને ક્ષમા છે, પૂર્વનું લેણું છે તો ભલે લઈ જાય. તો પોતે શાંતિથી ઊભા રહી જાય કે બેસી જાય કે જે હોય તે પોતાના આત્મ સ્વરૂપની ચિંતનમાં રહી શકે તો ઉત્તમ છે. જીવોએ એવું કરેલું છે. ઇતિહાસમાં, વિજ્ઞાનમાં, ભગવાનના આગમમાં આ બધા દૃષ્ટાંતો ભરપૂર છે. તો એ વખતે શાંતિ રહે ખરી. જો શાંતિ રાખવી હોય તો શું વિચાર કરવો જોઈએ? તો કે અમર દશા જાણી ચળવિચળ ન થવું. એ ઇન્વર્ટેડ કોમાસમાં છે. ઘણું કરીને રત્નકરણ શ્રાવકાચારમાં એક શ્લોક છે અને એ શ્લોકમાં એના શબ્દથી વિચારીએ. શિવમજર મરુજ મક્ષય મવ્યા બાધમ વિશોક ભય શંકમ કાષ્ઠાગત સુખવિદ્યા વિભવમ વિમલમ ભજંતી દર્શન શરણાહા. મારો આત્મા અજર અમર અવિનાશી એમ આપણે કહી શકીએ. દરેક વ્યક્તિ પોતાના માટે એમ કહી શકીએ કે મારો આત્મા તો એનું અજર અમર અવિનાશી સ્વરૂપ છે. બોલે તો ખરો, ગાય પણ ખરો, દોહરાવીને ગાય, પણ વખત આવીએ, નિમિત્ત આવીએ, પ્રસંગ પડીએ એ શું કરે? હું મરી ગયો, હું હારી ગયો, કોઈ બચાવો બૂમ પાડે, રક્ષણ પોકાર માટે ધા નાખે. તો એમ ન કરતા, ડર ન રાખતા, વિચારવા જેવું છે. શું શીખવાડે છે? શિવમ, હું શિવ સ્વરૂપ છું, હું જ શિવ છું, હું મોક્ષ સ્વરૂપ છું, હું કલ્યાણ સ્વરૂપ છું. મારી પાસે આત્મા છે તો બધું જ છે. 5 ઇન્દ્રિય અને મન છે તો હું ધારું તે કરી શકું. મારામાં અનંત શક્તિ છે કેમ કે હું આત્મા છું અને મારે મારા કલ્યાણને માટે જ જન્મ છે. મને મારું સુખ જ જોઈએ છે. આત્મામાં જ સુખ છે, એની પ્રતીતિ છે કે સુખ આત્મામાં છે, એટલે કે અંતરમાં છે, બીજે નથી. તો તારી પાસે આત્મા તો છે જ, ભગવાન કહે છે. તો હું શિવ સ્વરૂપ છું. આત્માની બદલે અહીંયા શિવ શબ્દ લખ્યો છે કે હું જ કલ્યાણ સ્વરૂપ છું, હું જ હિત સ્વરૂપ છું, હું જ સુખ સ્વરૂપ છું અને હું જ મોક્ષ સ્વરૂપ છું. કહ્યું જ છે ને, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. તો એ મોક્ષ સ્વરૂપ જ છીએ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. તો આપણું સ્વરૂપ તે છે. એટલે હું શિવ, પછી શિવમ, પછી અજર. મારે વળી જરા શું? જરા એટલે વૃદ્ધાવસ્થા શું? ઘટપણ વળી મારે કેવું? હું તો અનંતકાળથી રખડું છું, અનાદિકાળથી છું. તો હું કંઈ યુવાન જ છું કે બાળક જ છું કે વૃદ્ધ છું? અને ગણવું જ હોય તો બાળકેય નથી, યુવાનેય નથી ને વૃદ્ધ જ નથી, જૂનું છું ને નવું છું. એટલે મને કંઈ ઘટપણ આવતું નથી, હું કંઈ વૃદ્ધ નથી. એટલે અજર મારું પદ છે. આત્મા છે એટલે અજર પદ છે, વૃદ્ધાવસ્થા નથી. આત્માને ક્યાંથી કઈ વૃદ્ધાવસ્થા આવે? કોનાથી કયો વૃદ્ધ છે ને કોનાથી કયો બાળક છે? બધું અપેક્ષાએ છે. પોતે પોતાની ગણતરી કરે તો પણ કેટલા વર્ષ જૂનો, કયા વર્ષનું ઘટપણ? એટલે આત્માને કંઈ ઘટપણ નથી. અજર છું, હું અમર છું. હું મરતો નથી, દેહ મરે છે, હું નથી મરતો. અવિનાશી હું આત્મા છું.
દેહ મરે છે કે આત્મા મરે છે? દેહ જ. સાવ સાચી વાત છે. એમ જ હોય ને, આત્માને થોડું કોઈ મારી શકે છે. એમ કહેવાય કે આ ભાઈનો કે આ બહેનનો દેહ ત્યાગ થઈ ગયો, પણ ખરેખર એ ભાઈ, એ આત્મા, એ બહેન એટલે ખરેખર આત્મા બીજે જતો રહ્યો, એની ગતિ બદલાઈ ગઈ, સ્થિતિ બદલાઈ ગઈ, આપણી વચ્ચેથી વિદાય લીધી એટલે એને કહીએ કે ગયા, ગુજરી ગયા, મરી ગયા વગેરે. આત્મા તો અજર અમર છે. આત્માને મરણ નથી, મરણ શરીરનું છે. શરીર તો પૂતગલ છે એટલે ભલે ને આવે. પછી અજર અરુજ, હું રોગ રહિત છું. આત્મા રોગ રહિત છે. જે શરીરને દર્દ આવે છે તે કાયામાં જ છે, બરાબર? શરીરને દર્દ છે, કાયામાં દર્દ છે, વેદના છે તે ત્યાં આવે છે. એટલે મને કાંઈ થતું નથી. જો એમ હોય તો અનંત ભવના કેટલા બધા દુઃખ, દર્દ, રોગ હોય એ લઈને આપણે આવ્યા હોઈએ, તો એમ તો નથી. એટલે શરીરને જ થાય છે, પોતાને કાંઈ થતું નથી. અરુજ એટલે કે નિરોગી મારું સ્વરૂપ છે. આત્મા અરોગી છે, એને ભવરોગ છે એ આપણે કહીએ છીએ, પણ ખરેખર તો એનું સ્વરૂપ આત્મા માંદો પડતો નથી. ભવરોગ એ કહેવાય છે, અહીંયા આપણે એ વાત નથી કરતા. અક્ષય, મારા અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યથી માંડીને જે કોઈ ગુણ છે તે અનંત છે. એ ઓછા થતા નથી, વધતા નથી, ઘટતા નથી, તો ક્ષય તો થતા જ નથી, એટલે અક્ષય છું. અવ્યાબાદ, મને આત્માને કોઈ વસ્તુ અંતરાય, બાધા, પીડા પહોંચાડી શકે નહીં, તેમ કે અવ્યાબાદ સુખનો એનો સ્વભાવ છે. પછી વિશોક ભય શંકમ, તો શોક, ભય અને શંકા તો મારી પાસેથી ક્યારનાય જતા રહ્યા છે એમ વિચારે. કાયોત્સર્ગ વખતે જતા રહ્યા છે એમ નહીં, કાયોત્સર્ગ સિવાય પણ મારી પાસે શોક નથી, દુઃખ નથી, મને કોઈ ભય નથી, મને કોઈ શંકા નથી. ક્યાંય બધી જિજ્ઞાસા હોય એ જુદી વાત છે, પણ કોઈ વાતમાં શંકા નથી, એ ઉર્ફે શ્રદ્ધા છે. એટલે ભય, શોક અને શંકા રહિતપણું છે. હતું એક વખત, હવે નથી. આત્માને કાંઈ ભય નથી, શોક નથી, શંકા નથી. તું આત્મા છો, તું દેહ નથી, તો તને શો ડર હોય, શો ભય હોય, શો બીક હોય? કંઈ જ ન હોય. કાષ્ઠાગત સુખ વિદ્યા વિભવ, કાષ્ઠાગત પરાકાષ્ઠા આવી ગઈ છે, એક્સ્ટ્રીમ છે, ક્લાઇમેક્સ છે, છેક સુધીનું છેવટનું સુખ અને જ્ઞાન વિદ્યા કહેતા તો મારી પાસે જ છે, આત્મા પાસે જ છે. એનો વિભવ છે, એની વિભૂતિ મારી પાસે છે. તો બાહ્ય વિભૂતિ ભભૂતિમાં શું મને રસ હોય કે અહીંયાથી કંકુ પડ્યું, અહીંથી ડોલર પડ્યા, અહીંથી પાઉન્ડ પડ્યા, અહીંથી રૂપિયા ખણખણતા નીકળે છે, એમાં રસ શું હોય? સાજાને માંદો કરે કે માંદાને સાજો કરે, એવી તો આત્માની અનંત લબ્ધિ હોય, તો એમાં હું શું ખડી રહું છું? મારો વિભવ તો મારું જ્ઞાન, મારો સુખ ને મારો આનંદ છે, અને છેવટનું છે એટલે કે આત્માને જ પરમ જ્ઞાન, કેવળ જ્ઞાન થઈ શકે છે. વળી વિમલ છે. આત્માને કોઈ દ્રવ્યમળ, ભાવમળ, કર્મ, નો કર્મ કાંઈ નથી. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. જે થાય છે તે પર્યાયમાં થાય છે. જો એટલો બધો કર્મબંધ લાગી જતો હોય તો આત્મા અને કર્મ એકમેક ન થઈ જાય, એક જ ન થઈ જાય? તો કે એવું નથી. બંને છૂટા છે, બંને દ્રવ્ય જુદા છે. એક ચેતન છે, એક જળ છે, બંને નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જો બંનેનો સ્વભાવ ભિન્ન ન હોય તો બંને જુદી જુદી રીતે સ્થિતિ કરી શકે નહીં. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ જુદો જ છે, એના ગુણલક્ષણ જુદા જ છે. તો દેહ જેવો દેહ છે એ પૂતગલ પરમાણુનો બનેલો પિંડો છે. લોટનો પિંડો જોઈને જે ભાવ થાય છે તે જ ભાવ શરીરને જોઈને થાય કે આવો પિંડ છે, પિંડો છે. એમાં શું મોહાવાનું છે? એમાં કાંઈ નથી. એ મારું સ્વરૂપ છે જ નહીં. એમાં ગમે તે થતું હોય તે થાય, પણ મારું સ્વરૂપ તો રાગ દ્વેષ રહિત વિમલ સ્વરૂપ છે, સ્વચ્છ સ્વરૂપ છે. આત્મા જેવો કોઈ પવિત્ર દેવ નથી, દેવ નથી અને પવિત્ર પણ નથી. ભજંતી દર્શન શરણાહા, આવું કોણ વિચારે છે? તો કે જેને સમ્યક દર્શન છે, જેને સમ્યક દર્શનનું શરણ છે, એટલે કે જેને સમ્યક દર્શન છે. દર્શન શરણાહા એટલે કે સમ્યક દર્શનને શરણે જે ગયા છે, સમ્યક દર્શનનું શરણું ગ્રહણ કરી લીધું છે, એટલે કે જે સમ્યક દૃષ્ટિ છે તે આત્માના સ્વરૂપને આ પ્રકારે ભજે છે, પૂજે છે, પામે છે. કાયોત્સર્ગની વાત છે, આત્મધ્યાનની વાત છે. સમ્યક દર્શન ન હોય તો આવા આત્મજ્ઞાન વિનાનું આત્મધ્યાન કરતી વખતે સમ્યક દર્શનનું શરણ માગે છે કે હે સમ્યક દર્શન, તું ક્યાં છો? તું આવ મારી પાસે. મારું સ્વરૂપ આવું છે એ હું અનુભવું છું કે મારા આત્માનું સ્વરૂપ આમ જ છે. તો પછી તું ક્યાં છો? ગોપાળદેવ લખે છે કે હે સમ્યક દર્શન,
તારું અત્યાર સુધી ક્યાં સંતાવું થયું હતું, તું ક્યાં ગુપ્ત રહ્યું હતું, અત્યારે જ તારું આવવું થયું. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ, એટલે સમ્યક દર્શન હોય તે તો આમ વિચારી જ શકે છે, પણ સમ્યક દર્શન ન હોય એ પણ સમ્યક દર્શનનું શરણ માગતા હોય, યાચતા હોય અને એના માટે આવી ભાવના કરી શકે છે કે મારે ડરવું નથી. સમ્યક દર્શન હોય એને પણ ડર લાગે. એને ચલિત સમ્યક દર્શન કહીએ છીએ, મલિન કહીએ છીએ, એટલે કે ચલ મલ અને અગાઢ એ સમ્યક દર્શનના દોષ છે. કેટલાક દોષ એને પણ લાગે છે. પાણી ગમે તેટલું ચોખ્ખું હોય, બીજા બધા પાણી કરતાં ચોખ્ખું હોય એટલે ચોખ્ખું લાગે, તેમ છતાં એનું લેબ ટેસ્ટ કરાવીએ અથવા આપણે અમુક અપેક્ષાએ સ્વચ્છ નિર્મળ પવિત્ર ઝરણું જોયું હોય તો એ ઝરણાના પાણી પાસે આપણને સમળ જ લાગવાનું, એટલું નિર્મળ નહીં લાગે. અપેક્ષા એ નિર્મળ છે, એટલું ચોખ્ખું લાગતું નથી. તો આત્મા સમ્યક દર્શન થયું, મિથ્યાત્વ ગયું એટલે એટલો નિર્મળ થયો, જરૂર થયો, પણ હજુ કાંઈ પરિપૂર્ણ શુદ્ધાત્મા સ્વરૂપની પ્રાપ્તિ નથી. હજુ તો એને કેટલાય કષાયનો ક્ષય કરવાનો બાકી પણ છે, કેટલું મોક્ષના માર્ગે જવાનો પંથ કાપવાનો બાકી છે, કેવલ જ્ઞાન સુધી જવાનું બાકી છે. તો એને પણ કેટલાક સમ્યક દર્શનમાં અતિચાર કે દોષ કયા છે તેની વાત આવે છે. તો અહીંયા એમ ચિંતવે છે કે મારે દૂષિત થવું નથી. સમ્યક દર્શન હોય તો એને દૂષિત મલિન કરવું નથી, દોષ લગાડવો નથી, શુદ્ધ ભાવમાં જ રહેવું છે આવું સ્વરૂપ વિચારીને. અને સમ્યક દર્શન ન હોય તો એને માગે છે, બોલાવે છે, આહ્વાન આપે છે કે હે સમ્યક દર્શન તું આવ. હું આમ જ છું કે શોક ભય અને શંકા રહિત જ મારા આત્માનું સ્વરૂપ છે. કોઈથી ડરતા નથી, કોઈથી બીતા નથી. નિર્ભયતા નિડરતા તો મારું સ્વરૂપ છે. આત્મા નિડર છે, આત્મા નિર્ભય છે. આત્માને આઝાદ કરાવવા નીકળ્યા હોઈએ, આત્માને મુક્ત કરવા નીકળ્યા હોઈએ તો આવી ડર ભય બીક હોય જ નહીં, સવાલ જ નથી. ડર કોને? ચોર શું કરે, ચોર શું લઈ જાય? કોઈ પાડી નાખે, મારી નાખે, કચરી નાખે દેહને, આત્માને કંઈ કરતા નથી. બનારસી દાસજી વગેરેને હાથી નીચે કચરી નાખ્યા હતા, ટોડરમલજી. આ પ્રમાણે થાય. કોઈને સાપ મૂકી દે, કોઈના ગળામાં સાપ પહેરાવી દે કે હવે સાપનો દંશ થશે અને મરી જશે. તો એ થશે, ગજસુકુમારને માથે પાડ બાંધીશ તો કોણ ગયું? એનો આત્મા જતો રહ્યો, એનો આત્મા તો સિદ્ધ થયો, પણ એમનો દેહ ગયો, એ દેહ બળી ગયો, પોતે નહીં. એટલે આપણે પણ વિચારવા જેવું છે કે ગમે તે ભય થાય, મોટા મોટા ભય ના આવે તો નાના નાના જીવજંતુથી તો નહીં જ ડરીએ, કાંઈ જ ઉત્પાત નહીં થાય. આત્મા સ્વસ્થ પરિણામને ભજશે. અમર દશા જાણી ચળ વિચળ ન થવું. આત્મા અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ છે, એને દેહ છે જ નહીં. જો દેહ છે એમ કહેવું હોય તો એક જ તેનું નામ જ્ઞાન દેહ. આત્માને જ્ઞાન દેહ છે એમ કહો તો વાંધો નથી, જરાય વાંધો નથી. બીજી કોઈ કાયા નથી, પૂતગલની કાયા આત્માની નથી. આત્મા અત્યારે કાયા લઈને બેઠો છે એની ના નથી, પણ એ આત્માનું સ્વરૂપ જુદું છે, દેહનું સ્વરૂપ જુદું છે. બંનેના લક્ષણ જુદા જ છે. એકના પૂતગલના છે, તે દેહના છે, સડન પડન અને વિધ્વંસન એનો સ્વભાવ છે, પણ આત્માનો સ્વભાવ તો જ્ઞાન દર્શન ચારિત્ર છે. આ તો આપણને ગોખાઈ ગયું છે. આગળ જઈએ. બોધ વચન 37 એકલા શયન કરવું. હવે કાયોત્સર્ગ આખી રાત થોડો કર્યા કરે, એટલે પછી કહે છે કે દિવસે કે રાત્રે કાયોત્સર્ગ ધ્યાન છૂટી ગયું, હવે ઊંઘવાની વાત આવી, આ પાડી છે, છૂટ આપી છે. તો એકલા શયન કરવું. હંમેશા કોઈ પણ જીવે એકલા જ સૂવા જેવું છે, બે જણાએ કે વધારે સૂવા જેવું નથી. મા અને બાળકને પણ સાથે સૂવાની આમ જુઓ તો આજ્ઞા નથી, તો પછી બીજાને તો આજ્ઞા ન હોય એ સમજાય તેવી વાત છે. શું કામ? તો કે મોહ ન થાય, મોહ દશા જાગૃત ન થાય, માટે એકલા શયન કરવું. આમ પણ આપણે જાણીએ છીએ કે એકબીજાને કોઈને નસકોરાના અવાજ આવે, કોઈને એકને ઊંઘ આવે, એકને ન આવે વગેરે થતું હોય, એકને જાગવું હોય, એકના મનમાં બીજા વિચાર આવતા હોય તો એની અસર પણ બીજા જીવ ઉપર પડે. એટલે પણ આ બધી રીતે જોતા અને સાવ સાચું કહું તો જેને ખરેખર નિરાંતે ઊંઘવું છે, 5 ઇન્દ્રિય મનને આરામ આપવો છે, કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વિના, વિકલ્પ વિના, વિક્ષેપ વિના, એને હંમેશા એકલું પડે તો જ એને સારી રીતે ઊંઘી શકે. એ આજે શરીરશાસ્ત્રીઓ કહે છે, વિજ્ઞાનીઓ કહે છે, બધા જ કહે છે કે એકલો સૂવે તો જ એને સરખી ઊંઘ આવે. સાચી ઊંઘ ત્યારે જ આવે, સારી ઊંઘ ત્યારે જ આવે. ઊંઘતી વખતે એ એકલો જ છે. એકલા શયન કરવું, મોહ ન થાય માટે એકલા શયન કરવું.
ક્યારે કયો ભાવ આવીને પાડી દે તે કહેવાય નહીં, માટે આ પ્રમાણે આજ્ઞા છે. વચન નંબર 38, એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. એકાકી વિચાર, એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો. અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો સ્મશાનમાં જાય ત્યારે જ વિચાર કરવાનો, પર્વત પર જાય ત્યારે જ વિચાર કરવાનો, ઘરમાં નહીં કરવાના. ઘરમાં શું હર હંમેશ કરવાના. ટ્રેનમાં પ્લેનમાં ગમે ત્યાં બેઠા હોય, ઊંઘતા એવા જાગતા, હસતાવા રમતા, ખાતાવા પીતા. એકાકી વિચાર હંમેશા અંતરંગ લાવવો. એકાકી શું? એકલાપણાનો. હું એકલો છું. જીવ કરે છે એકાકી વિચાર, પણ આર્ત ધ્યાન તેવા થાય તેવા આશયથી કરે છે કે અરે રે હું એકલો થઈ ગયો, હું એકલી પડી ગઈ, હું એકલો પડી ગયો. પણ કૃપાળુદેવ કહે, પ્રભુશ્રીજી કહે, બ્રહ્મચારીજી કહે, આજ્ઞા ભક્તિ લેવડાવે ત્યારે શિલાલેખમાં પણ લખ્યું છે, જીવ એકલો આવ્યો છે, એકલો જશે. વર્ષોથી વાંચતા સાંભળતા ઈસુ આમાં નવું નથી, પણ ભગવાન જ્યારે શિલાલેખમાં મૂકે અથવા હવે આ મંત્ર લેતી વખતે આ વચન મૂકે એટલે ટંકોત્કીર્ણ થઈ ગયું કે ત્યાં વાગવું જોઈએ કે સાચી વાત છે. અત્યારે આ મંત્ર લઉં છું, આજ્ઞા ભક્તિ લઉં છું, કાલ ન પણ હોઉં, બીજી મિનિટે ન પણ હોઉં, એકલો આવ્યો છો, આવી તો ગયો, એકલો જશે. બે જોડકું જન્મે, ટ્વિન્સ જન્મે તો પણ એ એમ જ કહી શકે કે જીવ એકલો આવ્યો છે, એકલો જશે. બંને જીવ જુદા છે, સમયની અપેક્ષાએ લગભગ સાથે જન્મ્યા, તેમાં પણ થોડી સેકન્ડ મિનિટનો ફરક પડે જ છે, પડવો જ જોઈએ, પડે જ. તો કહે છે કે એકલો જ છે, એનું અસ્તિત્વ જુદું જ છે. બંને જીવ જુદા છે, બંનેના કર્મ જુદા છે, ભાવિ જુદું છે, બધું જુદું છે. તો પછી જીવ એકલો આવ્યો, એકલો જશે. એકી સાથે કદાચ કોઈ ઢાળી દે, આર્મી લડતા હોય અને એકી સાથે સેંકડો હજારો લાખો જાય, અથવા તો કોઈ એવા ભયંકર કુદરતી પ્રકોપ થાયને કોઈ સાથે મરી જાય, તો પણ ત્યારે એમ જ કહેવાય કે એકલો જ ગયો. એક એક જીવ જુદો છે, ઇન્ડિવિજ્યુઅલ જ છે. એટલે જીવ એકલો આવ્યો છે, એકલો જશે. તો એકાકી વિચાર હંમેશા અંતરંગ લાવવું. માત્ર મરણ વખતે વિચારવાનું છે એવું નથી. હું જુદો જ છું, અસંગ છું, હું ન્યારો છું, હું નોખો છું, હું અલગ છું, બધાથી જુદો છું, બધાથી જુદું પડવું પણ છે. અને જુદા પડીશું, સંસારના જગતના જીવોથી જુદા પડશું, ત્યારે જ જીવ ભક્ત થાય છે, મુમુક્ષુ થાય છે, મોક્ષના માર્ગે પડે છે. બે રસ્તા જુદા જ છે, સંસાર અને મોક્ષ. અને સંસારમાંથી જ મોક્ષે જવાય છે. મોક્ષમાંથી સંસારમાં આવતું નથી, પણ સંસારમાંથી મોક્ષે જવાય છે. સંસારનો રસ્તો મૂકી દે છે ત્યારે મોક્ષમાં જવાય છે. સંસાર ભાવમાંથી એ મુક્ત ભાવમાં જઈ શકે છે. સંસાર ભાવ છોડે છે એટલે મુક્ત ભાવમાં જાય છે. એકમાંથી બીજામાં પગ મૂકે છે ત્યારે જઈ શકે છે. એકના વડે બીજામાં જઈ શકતો નથી. સંસાર ભાવ રાખીને મુક્ત ભાવમાં જઈ શકતો નથી, પણ સંસાર અને મોક્ષ જાણે બે રસ્તા હોય કે બે કૂવા હોય, બોલાય નહીં આવું, પણ સંસારના કૂવામાંથી તો કે એના કૂવામાંથી મોક્ષના કૂવામાં જવાય છે, તો કે હા, નીચેથી જવાય, પાતાળ પાણી ફૂટે. એટલે કે રસ્તો બદલે છે, રસ્તો મૂકે છે, એક ભાવ મૂકે છે, દેહ ભાવ, સંસાર ભાવ મૂકે છે, તો જ એ મુક્ત ભાવમાં આવી શકે છે. તો એકત્વ ભાવના આપણને યાદ આવે, જે વૈરાગ્યની 12 ભાવના છે, અનિત્ય, અશરણ, સંસાર અને ચોથી ભાવના એકત્વ. એ એકત્વ ભાવનામાં અહીંયા પરમ કૃપાળુદેવે મોક્ષમાળા લખતા પહેલાં ભાવના બોધમાં મૂક્યું જ હશે, મૂક્યું જ છે. એટલે આપણે ગમે ત્યારે લઈશું, ત્યારે વિચારીશું. અત્યારે તો આટલું જ કે એમાં નમી રાજર્ષિ અને શકરેન્દ્ર ઇન્દ્ર મહારાજનો સંવાદ મૂક્યો છે. એવા જ સંવાદ રૂપે, સંવાદના સારાંશ રૂપે એમાંથી એક જ વચન કે હું એક જ છું, એકલો જનાર છું અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું. હે વિપ્ર, તું જે જે વસ્તુઓ મારી છે એમ કેવરાવે છે, તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલો જનાર છું, ત્યાં સુધી આવ્યા. પછી માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું. તે પ્રશંસનીય એકત્વ તો જગતમાં એક જ છે અને તે આત્માનું. એકલો દેહ છું, આવો દેહ કોઈનો નથી, એ એકત્વ પ્રશંસનીય નથી અને એ એકત્વ છે પણ નહીં. એટલે એકાકી વિચાર હંમેશ અંતરંગ લાગવો અને એકાંતમાં એકલા વિચાર કરવો, એ પણ એકાકી વિચાર કહેવાય. એકાંત ગમતું નથી જીવને, એકાંત સેવવું જોઈએ, એકાંત હોવું જોઈએ. એકાંત વાસને વખાણનાર એ મહાવીરના બોધને પાત્ર કોણ? તો 10 બોલમાં એક મૂક્યું છે
કે એકાંતવાસને વખાણતા. જીવને શું જોઈએ? સંગાત, કંપની, સંગ સાથે કરવું છે. એક સે દો ભલા પાછું આપણને શીખવાડે, પણ દો ભલા લઈને જ આવ્યા છે જળ ચેતન. અનાદિકાળથી દો ભલા છે. હવે ભલામાંથી ભોલે બનવું છે, ભદ્ર બનવું છે, કલ્યાણ કરી લેવું છે. અમારે બેનું કામ નથી. ભલે દેહ છે તો છે, અને મન વચન કાયાના યોગ છે તો છે, અને એની સાધના આત્માની સાધના કરવા માટે એ સાધન છે, તો એનો સદુપયોગ કરી લેશું. પણ બાકી એકાકી વિચાર તે એકાકી વિચાર. કાયક સર્ગમાં તો એકલા પડવાનું જ છે, તો પહેલાં પણ એકલા પડ્યા હોઈએ, એકલું કરે કાંઈ, એકલું વિચાર કરે તો થાય. એટલે હંમેશા કહી દીધું છે એકાકી વિચાર, હંમેશ અંતરંગ લાગવું. જ્યાં પણ હોઈએ ત્યાં અંતરમાં આ પરિણતિ હોવી જોઈએ કે હું એક જ છું, મારે વળી સંગાત છું, મારે વળી સાથ છું. અને જો છે તો આત્માને દેહનો તો છે જ, તો આપણે બે વસ્તુ લઈને બેઠા જ છીએ. તો પોતાની પાસે છે જ એક સે દો ભલા. તો સિદ્ધાર્થમાં નથી, આત્માને દેહ સાથે લઈને બેઠા છીએ. પણ બેમાં હું કોણ? તો હું શરીર નહીં, હું દેહ નહીં, હું કાયા નહીં. ટૂંકમાં ભગવાને એકત્વ ભાવનાનો મહિમા ગાયો છે. 4, 5, 6 બંગડી પહેરી હોય, વધારે વસ્તુ ઉપાડી હોય તો ભટકાય જ. 2 વસ્તુ હાથમાં લઈને જતા હોય તો સામસામું ભટકાવાના ચાન્સ છે. ટચ થઈ જાય, અટકી જાય. એક સાથે 2 વસ્તુ ઊંચકીએ તો આવું થાય. એક હાથમાં આવી વસ્તુ એકથી વધારે પહેરી હોય તો ખખડે. તો એકથી વધારે વ્યક્તિ અને એકથી વધારે અનેક વ્યક્તિને અનેક વસ્તુ તો ખખડ ભખડ આરંભ પરિગ્રહ સમારોહ થયા વિના રહે જ નહીં. એટલે એ કહ્યું કે એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. બોધ વચન 38 પછી 39. શંકા કંકા કે વિતિગિચ્છા કરવી નહીં, જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી. આ શંકા કંકા વિતિગિચ્છા શું? તો કે સમ્યક દર્શનના 5 અતિચાર છે. શંકા, કંકા, વિતિગિચ્છા, પરપાસન સંથવો અને પરમત્થ સંથવો, એવું કંઈક આવે છે. બરાબર, 5 અતિચાર આવે છે. એટલે સમ્યક દર્શનમાં પણ અતિચાર આવે, દોષ લાગી જાય. એ સંપૂર્ણ સમ્યક દર્શન નથી, સંપૂર્ણ શુદ્ધ ક્ષયિક સમ્યક દર્શન નથી, ત્યાં સુધી આવા દોષ આવી શકે છે, હોઈ શકે છે. એટલે શંકા કે આ જ સમ્યક દર્શન કે બીજું કંઈ, આ જ આત્માનુભવ કહેવાય કે બીજું કંઈ. પછી હું બધું કરું તો છું, પણ રસ્તો સાચો પકડ્યો છે, મોક્ષનો જ છે, અથવા મને લાભ થાય છે, દેખાય છે, ઢગલો થાય છે કંઈ પુણ્યનો કે સારા ભાવનો કે શુદ્ધ ભાવનો કંઈ સ્પર્શના કે કંઈ, એમ નાની નાની શંકા રહ્યા કરે, તો તે શંકા છે, એ અતિચાર છે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. ગોપાળદેવનું 107મા પત્રમાં જે પદ છે લોકપુરુષમાં, એમાં મૂકેલું છે કે જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. તને જો આત્મા સંબંધી જ્ઞાન થયું તો પછી તું શંકા કરે? આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકા ન કરનાર તે અચરજે હમ આપ. એમ તો બને નહીં, એમ કરાય નહીં. એટલે શંકા લાવવા જેવું નથી. વિતરાગ માર્ગમાં આવું કહ્યું છે કે ઋષભદેવ ભગવાનના 84 લાખ પૂર્વના આયુષ્ય હતા. 500 હાથનું ધનુષ્યનું દેહમાં નહોતું, એટલી હાઈટ હતી. આ બધું સાચું? આ બધું હોય? ખરેખર આમ જ હોય? 24 જ તીર્થંકર થાય? મહાવિદ્ય ક્ષેત્ર આવું જ હોય? આમ જ હોય? તો એવા બધા પણ શંકા થતા હોય. આ વિતરાગ માર્ગની પ્રરૂપના કોણે કીધું કે 24 તીર્થંકર થયા છે? 23માં 24માના અવશેષ મળે છે, બહુ તો 22માનું મળે કંઈ. શ્રી કૃષ્ણ મહારાજા અને મહાભારતને બંને કઝિન બ્રધર્સ હતા, નેમનાથ ભગવાન, શ્રી કૃષ્ણ મહારાજા, તો હોઈ શકે. પણ એની પહેલાંના 21 ભગવાન થયા એવું કોણે કહ્યું? આવું કંઈક જીન માર્ગમાં શંકા થઈ જાય તો તે શંકા અતિચાર છે. નહીં જેવી શંકા થાય, સમજવા માટે થાય, તેને જિજ્ઞાસા કહ્યું છે. પણ ડાઉટ આવી જાય, કંઈક હલચલ મચી જાય, હલી જાય, ડગી જાય, ડગુમગુ થઈ જાય, તો તે સમ્યક દર્શનનો અતિચાર છે. પછી કંખા એટલે કાંક્ષા કે અન્ય અહિતકારી માર્ગની ઈચ્છા કરવી. આટલા વર્ષથી ભક્તિ કરું છું, આટલા વર્ષથી જૈન ધર્મ પાડું છું, પણ કંઈક થયું નહીં, કલ્યાણ થયું નહીં, આત્મા કંઈ દેખાયો નહીં, આત્મા તો અનુભવાયો નહીં, તો આત્મા જેવું કંઈ હોય એમ કંઈક બીજા માર્ગમાં જવું, બીજા બાપાને માનું, બીજા મહારાજને માનું, બીજા સંતને માનું, કંઈક ચમત્કારી ઓલિયા બાબાને શોધી આવું, તો તે કંખાનો અતિચાર લાગે છે. અને સૌથી છેલ્લો આજની વાતમાં કે વિતિગિચ્છા કે ધર્મ કરણીના ફળમાં સંદેહ રાખવો.
કે હું જે ધર્મ કાર્ય કરું છું, ભક્તિ કાર્ય કરું છું, વગેરે કાર્ય કરું છું, જીન ભગવંતની દરરોજ પૂજા કરું છું, તો એનું ફળ મળે છે કે કેમ, મને ફળ મળશે કે કેમ, અથવા એ બધું ફળનો હિસાબ કોણ રાખતું હશે? કોઈ ભૂલ તો નહીં આવે, કોઈ ભૂલી તો નહીં જાય, પણ આપણો જ આત્મા રાખે છે. અને આપણા આત્માના કમ્પ્યુટરને વાયરસ કદી લાગતું નથી, ઇન્ફેક્શન લાગતું નથી. એ ભૂલ થાપ ખાવાનો નથી, તો તે પ્રમાણે સંદેહ ન રાખવો. અને બીજો એક એનો અર્થ થાય છે કે વિચિકિત્સા વિતિગિચ્છા, એટલે જુગુપ્સા કે નિંદા, કે હું જુગુપ્સા નિંદા કરું નહીં, સમ્યક દૃષ્ટિની ન કરું, સાધુ સાધ્વીની ન કરું, કે અરે આના વસ્ત્ર કેવા મલિન છે, અરે આ તો ગંદા, સ્નાન પણ નહીં કરતા હોય, અથવા અહીંયા વાસ આવે છે, અહીંયા આમ થાય છે, આનો દેખાવ આવો છે, તો એ ભાવ પણ હું રાખું નહીં. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. અને ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરે તો મુક્તિની નોબત વાગે જ વાગે. સજાત્મ સ્વરૂપ પરમ